સુરેન્દ્રનગર જિલ્લાના 1.25 લાખ ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચાણ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે। સરકારે પ્રતિ ખેડૂત પાસેથી 125 મણ મગફળીની ખરીદીની મર્યાદા નક્કી કરી છે, જેની સામે ખેડૂતો સરકાર 200 મણ ખરીદી કરે તેવી જીત પકડીને બેઠા છે। લીંબડી ધાંગધ્રા વઢવાણમાં ખેડૂતોએ આવેદનપત્રની ચીમકી આપી છે। સરકાર મગફળીની ક્વોલિટીમાં બાંધછોડ કરે, તમામ પ્રકારની એટલે કે ગુણવત્તાવાળી મગફળીની ખરીદી કરે। નવેમ્બરના રોજથી ટેકાના ભાવે મગફળી, અડદ અને ખાસ કરીને મગની ખરીદી શરૂ થવાની છે, પરંતુ ખેડૂતોમાં કાંઈ ના કાંઈ પ્રકારે નારાજગી જોવા મળી રહી છે। ખાસ કરીને જે માવઠું વરસવા પામ્યું છે ત્યારે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે। કાંઈ હાથમાં આવે તેવી પરિસ્થિતિ નથી, ત્યારે વળતર નુકસાન પેકેજ જાહેર કરવાના સ્થાને સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની જાહેરાત છે તે કરવામાં આવી છે। કંઈ ને કંઈ નુકસાન તો થયેલું છે મગફળીમાં। સીધી મગફળી તો વરસાદ વગરની શહેરી ચોખ્ખી, એટલે આ પરિસ્થિતિમાં જે ટેકાના ભાવ નક્કી કર્યા એમાં જે કટ થાય એ કટ ન કરવું જોઈએ અને 1425 રૂપિયા ખેડૂતોને મળવા જોઈએ એવી મારી વિનંતી છે। ખાસ કરી 125 મણ જ ખરીદી કરવાનો નિર્ણય છે, શું કહેશો? કોઈ પણ ખેડૂત હોય એને કદાચ 5 એકરની હોય 10 એકરની મગફળી વાવી હોય તો એને 200 થતી 500 મણ થતી 1000 મણ થતી હોય તો 125 મણ ખરીદ કરી બાકીની મગફળીનો શું પ્રશ્ન? બજારમાં ક્યાં ભાવ વેચવાની? પલ્લી જેરી મગફળી છે તારા ભાવ નથી આવવાના, એટલે ખેડૂતની પરિસ્થિતિ અત્યંત ગંભીર પરિસ્થિતિમાં છે। એટલે ટેકાના ભાવે જે ખરીદ કરવાની છે એમાં કોઈ પણ જાતનો કાપકૂપ કર્યા વગર 125 ના બદલે 200 સુધી પહોંચાડે તો સારું। એક વખત તમે જે સરકારને વેચો છો ત્યારે વેપારીની નજર હોય છે કે તમે તો સરકારને વેચો ને, જાઓ વેચો, ખબર પડે એમ કરીને એ લોકો ભેદભાવ કરીને ખેડૂતોને લેતા નથી। ખેડૂતોને જે ખરેખર તમારે કેટલું થયું ભાઈ ઉત્પાદન, બરોબર, એને સીધી ડાયરેક્ટ એના ખાતામાં જમા કરી દેવી જોઈએ। આ વાત મેઇન છે કે જે વરસાદ વરસવા પામ્યો છે જેને લઈને મગફળીની ક્વોલિટી ખરાબ થઈ ગઈ છે। હાલના તબક્કામાં 90 થી 100 ગ્રામ 200 ગ્રામ મગફળીમાંથી દાણા નીકળે તેવી પરિસ્થિતિ છે, ત્યારે સરકાર ખેડૂતોની સામે જોવે તેવી હવે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોએ માંગ કરી છે। અજલ ચૌહાણ, GSTV ન્યૂઝ।